ગાંધીનગર કમલમમાં પણ ભાજપની મીઠી ઉજવણી જોવા મળી। ભાજપ કાર્યાલય પર પેંડા નહીં પણ મીઠી જલેબી વેચાશે, કારણ કે જલેબી આ વખતે ચર્ચાનું કેન્દ્ર રહી છે। આપણી સાથે ગાંધીનગરથી સંવાદદાતા હિરેન રાજગુરુ લાઈવ જોડાયા છે। હિરેન, આ વખતે પેંડાથી ગળ્યું મોઢું નહીં કરવામાં આવે, પરંતુ એની જગ્યાએ જલેબીનો ઉપયોગ કરવામાં આવી શકે છે। કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ? જો અત્યારે જે તૈયારીઓ કમલમ ખાતે ચાલી રહી છે એના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી દેખાઈ રહી છે અને એટલે જ જે ગુજરાત ભાજપનું પ્રદેશ કાર્યાલય છે કમલમ, ત્યાં આ પ્રકારેની તૈયારી શરૂ કરવામાં આવી છે। અહીંયા જલેબીના માધ્યમથી ઉજવણી કરવામાં આવશે અને મોં મીઠું કરવામાં આવશે, કારણ કે હરિયાણાની આ સમગ્ર ચૂંટણી છે એ જલેબી કેન્દ્રિત રહી છે। રાહુલ ગાંધીએ જ્યારથી જલેબીની ફેક્ટરી અંગેનું નિવેદન આપ્યું હતું ત્યારથી ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દો એન્કરેજ કર્યો હતો અને ક્યાંય પણ હોય, જાહેર કાર્યક્રમ હોય કે પછી ડોર ટુ ડોર કાર્યક્રમ હોય, તેની અંદર આ જલેબીનો મુદ્દો સતત ચર્ચાતો રહ્યો છે। અને આજે જ્યારે ઉજવણી શરૂ કરવામાં આવી રહી છે અને થોડી વારની અંદર પ્રદેશ કાર્યાલય કમલમ જે ગુજરાતનું આવેલું છે ત્યાં પણ ઉજવણી થવાની છે અને આ ઉજવણીની અંદર અહીંયા જલેબી વેચવામાં આવશે। કાર્યકરો અને ઉપસ્થિત જે કંઈ નેતાગણ છે તેમને જલેબી દ્વારા મોં મીઠું કરવામાં આવશે। સૌથી મોટી વાત એ છે કે હરિયાણાની અંદર છેલ્લા 56 વર્ષની વાત કરીએ તો એક પણ પક્ષ એવો નથી કે જેણે સતત ત્રીજી વાર સરકાર બનાવી હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટી એ પક્ષ બની અને સામે આવ્યો છે કે જે હરિયાણાની અંદર 56 વર્ષના કાર્યકાળની અંદર પહેલી વખત એવું બનશે કે ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજી વખત પોતાનું શાસન ત્યાં સ્થાપિત કરશે। એ એક અલગ વાત છે, એ ઉજવણીનો એક અલગ મોકો છે। પરંતુ અત્યારની વાત કરીએ તો સવારથી એવું લાગતું હતું કે કમલમ ખાતે ઉજવણી નહીં થાય, કારણ કે જે પ્રકારનો માહોલ હતો, જે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવ્યા હતા, પરંતુ હવે એ પરિસ્થિતિ બદલાઈ છે। હરિયાણાની અંદર સરકાર બનાવવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટી અને તેને લઈ અહીંયા જલેબી બનાવવામાં આવશે અને જલેબી દ્વારા મોઢું